નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક ખાસ દિવસ વિશે જે દર વર્ષે 8 માર્ચે આવે છે. હા, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. પણ એક મિનિટ, શું આ દિવસ ફક્ત ગ્રીટિંગ્સ આપવા કે ઉજવણી કરવા પૂરતો જ છે? કે પછી એની પાછળ કોઈ ઊંડો ઇતિહાસ અને કોઈ મોટો હેતુ પણ છે? ચલો આજે એ જ સમજીએ. જુઓ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ છે ને એક ગ્લોબલ દિવસ છે અને એના બે મુખ્ય પાસા છે એમ સમજો. એક તો મહિલાઓની જે સિદ્ધિઓ છે, સામાજિક હોય, આર્થિક હોય, સાંસ્કૃતિક કે રાજકીય, એ બધાને સેલિબ્રેટ કરવાનો દિવસ. અને બીજું જેન્ડર ઇક્વાનિટી એટલે કે લૈંગિક સમાનતા માટે લોકોને જાગૃત કરવાનું એક આહ્વાન. ટૂંકમાં ઉજવણી પણ અને જાગૃતિ પણ. તો સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું? તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ દિવસની શરૂઆત કોઈ પાર્ટી કે ઉજવણીથી નહોતી થઈ. ના, એની શરૂઆત થઈ હતી એક શ્રમિક આંદોલનથી. આ દિવસના મૂળિયા છે ને છેક 20મી સદીની શરૂઆતમાં છે. આખી સફર જુઓ. 1908માં ન્યૂયોર્કમાં મહિલા શ્રમિકોએ વિરોધ કર્યો. ત્યાંથી વાત આગળ વધી 1917માં રશિયાની મહિલાઓની ઐતિહાસિક હડતાળ સુધી અને પછી છેક 1975માં યુનાઇટેડ નેશન્સે આ દિવસને ઓફિશિયલી માન્યતા આપી. આ દરેક સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો થોડા પાછળ જઈએ. 1908માં ત્યારે ન્યૂયોર્કમાં શું થયું કે ગાર્મેન્ટ ફેક્ટરીમાં કામ કરતી મહિલાઓ રસ્તા પર ઉતરી આવી. એમની માંગણીઓ બહુ સિમ્પલ અને સ્પષ્ટ હતી કે ભાઈ, અમારા કામના કલાકો ઓછા કરો અને અમને સારો પગાર આપો. આ કદાચ પોતાના અધિકારો માટેનો પહેલો સંગઠિત અવાજ હતો એમ કહી શકાય. ઓકે, પણ સવાલ એ થાય કે આટલી બધી તારીખો હતી તો પછી 8 માર્ચ જ કેમ? આ પાછળ પણ એક બહુ જ રસપ્રદ અને મહત્વની કહાણી છે. હવે આપણે પહોંચીએ છીએ 1917માં રશિયા. એ સમયે ફર્સ્ટ વર્લ્ડ વોર ચાલી રહ્યો હતો. ત્યારે ત્યાંની મહિલાઓએ બ્રેડ એન્ડ પીસ એટલે કે રોટી અને શાંતિના નારા સાથે એક જબરદસ્ત હડતાળ કરી. અને ખબર છે, ગ્રિગોરિયન કેલેન્ડર પ્રમાણે એ દિવસ હતો 8 માર્ચ. બસ આ ઘટના એટલી મોટી હતી કે આ તારીખ ઇતિહાસમાં હંમેશા માટે નોંધાઈ ગઈ. આમ વર્ષોના સંઘર્ષ અને કેટલાય આંદોલનો પછી છેવટે આવ્યું વર્ષ 1975. આ વર્ષે યુનાઇટેડ નેશન્સે એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે 8 માર્ચને ઓફિશિયલી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે માન્યતા આપી. અને બસ ત્યારથી આ દિવસને આખી દુનિયામાં એક અલગ જ ઓળખ મળી. તો આ તો થઈ ઇતિહાસની વાત. પણ શું તમને ખબર છે કે આ દિવસના પોતાના અમુક ખાસ રંગો પણ છે? હા, અને દરેક રંગ પાછળ એક ખાસ અર્થ છુપાયેલો છે. ચાલો જોઈએ. આ 3 રંગો છે: જાંબલી, લીલો અને સફેદ. જાંબલી રંગ છે ન્યાય અને ગૌરવ માટે. લીલો રંગ આશાનું પ્રતીક છે, એક નવી શરૂઆતનું. અને સફેદ રંગ શુદ્ધતા માટે છે. આ ત્રણેય રંગો ભેગા મળીને આ દિવસનો જે મૂળ હેતુ છે એને રજૂ કરે છે. સારું, તો આપણે ઇતિહાસ જોયો, એના પ્રતીકો એટલે કે રંગો વિશે પણ જાણ્યું. પણ હવે વાત કરીએ આજના સમયની. આજે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કારણ કે હવે એ ખાલી એક ઐતિહાસિક દિવસ તો રહ્યો નથી, બરાબર ને? આજના સમયમાં મુખ્યત્વે 3 મોટા ઉદ્દેશ્યો છે. નંબર 1, મહિલાઓને એમના પોતાના કાનૂની અને સામાજિક અધિકારો વિશે જાગૃત કરવી. નંબર 2, એજ્યુકેશન, હેલ્થ, નોકરી દરેક જગ્યાએ જેન્ડર ઇક્વાલિટી લાવવી. અને નંબર 3, મહિલાઓ સામે થતી હિંસા અને અત્યાચારને રોકવા માટે નક્કર પગલાં ભરવા. અને અહીં એક વાત નોટિસ કરવા જેવી છે. યાદ છે 1908માં મહિલા શ્રમિકોએ સારા પગાર માટે લડત ચલાવી હતી? બસ એ જ માંગ આજે પણ ચાલુ છે. પણ હવેનું નામ છે રોજગારીમાં સમાનતા. એટલે કે સમય બદલાયો, શબ્દો બદલાયા, પણ મૂળ લડાઈ તો એની જ છે. તો આ બધી ચર્ચા પછી અંતમાં એક સવાલ મનમાં જરૂર આવે છે. આ બધા ઉદ્દેશ્યો, સમાનતા, ન્યાય, સુરક્ષા, જેની આપણે આટલી વાત કરી, એ ખરેખર આપણા સમાજમાં આજે કેટલા હકીકત બન્યા છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.